જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેને એક પ્રશ્ન દેખાઈ રહ્યો હશે કે જે જીપીએસસીની એક્ઝામમાં ગુજરાતના ઇતિહાસના દેશી રજવાડા નામના ટોપિકમાંથી પૂછવામાં આવ્યો છે। એમાં જાડેજા વંશના શાસકો વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો આપણે પહેલું વિધાન જોઈએ, જેમ કે જામ રાવળ બાદ જામ વિભાજી એ નવાનગરના રાજા બન્યા, તદ્દન વાત સાચી છે। આપ સર્વેને ખ્યાલ હશે કે નાગમતી પ્લસ રંગમતી નદી કિનારે નવાનગરની સ્થાપના કરવામાં આવી હતી। આ જ નવાનગર આગળ જતા હાલાર તરીકે ઓળખાવા લાગ્યું અને હાલારને હાલના સમયની અંદર જામનગર તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે પહેલું વિધાન તદ્દન સાચું છે। બીજું વિધાન જોઈએ, જામ સતાજી પ્રથમે મજેવડી ગામ નજીક જૂનાગઢના યુદ્ધની અંદર અકબરની સેનાને પરાસ્ત કરી હતી। આ વાક્ય પણ તદ્દન સાચું છે। કદાચ આપણને સિક્વન્સ ખ્યાલ નહીં હોય તો સમજાવી દઉં, જેમ કે સૌપ્રથમની અંદર મજેવડીનું યુદ્ધ થયું, ત્યારબાદ તમાચરનું યુદ્ધ થયું। આ તમાચરના યુદ્ધની અંદર અકબરની સેનાના અને આ તમાચરનું યુદ્ધ ઊંડ નદી કિનારે થયું હતું। અકબરની સેનાના 3500 ઘોડા કબજે કર્યા હતા અને અન્ય બગીઓ પ્લસ શસ્ત્રો કબજે કરવામાં આવ્યા હતા। અને આ તમાચરના યુદ્ધ બાદ ત્રીજું યુદ્ધ થાય છે ભૂચર મોરીનું યુદ્ધ। એટલે આ વાક્ય પણ તદ્દન સાચું છે, બરાબર છે। હવે ત્રીજું વાક્ય જોઈએ, જાડેજા વંશના રાજા હરદલજીએ પશ્ચિમ કા બાદશાહનું બિરુદ આપવામાં આવ્યું હતું। આ વાક્ય ખોટું છે, એટલે કે જ્યાં જ્યાં 3 દેખાય એ ઓપ્શન ખોટો, એટલે કે એ અને સી ખોટા। આપણી પાસે હવે માત્ર 2 જ ઓપ્શન વધ્યા છે, બી અને ડી। આપણે જોઈએ વિધાન 4, 1549 ની અંદર ખંગાર એ કચ્છના પ્રથમ રાવ બન્યા। આ વાક્ય પણ તદ્દન સાચું છે અને ભુજને રાજધાની બનાવી હતી। આ ભુજ ભુજંગી નાગની ભૂમિ તરીકે ઓળખાય છે। આ જ ભુજની અંદર ભુજિયો કિલ્લો આવેલો છે અને હાલમાં આ ભુજિયા કિલ્લાની અંદર સ્મૃતિ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, બરાબર છે। એટલે કે ચોથું વાક્ય પણ સાચું છે, એટલે કે આપણો જવાબ થશે 1, 2 અને 4। એક મહત્વની બાબત વિશે ચર્ચા કરી લઈએ કે જ્ઞાન લાઈવ દ્વારા રેવન્યુ તલાટી પ્લસ સીસી પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્કની એક અગત્યની બેચ લોન્ચ કરવામાં આવી છે। જો મિત્રો પરીક્ષા અનેક તૈયારી એક બધાની પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની સાથે એક જ બેચમાં તૈયારી કરાવવામાં આવશે। સુદર્શન બેચ ઓલ ઇન વન બેચ છે। આની વેલિડિટી 1 વર્ષ રહેવામાં આવશે। લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ રહેશે। પ્રથમ 400 વિદ્યાર્થીઓને વિધાઉટ બુક્સની ફીમાં વિથ બુક કોર્સ મળવાપાત્ર રહેશે। આજે જ પરચેસ કરો અને જ્ઞાન લાઈવ સાથે જોડાઓ અને આપના સરકારી નોકરી મેળવવાના સ્વપ્નને સાકાર કરો।